મારું નામ ડૉક્ટર નીરવ ગોહિલ છે ને મેં મારું સ્ટડીઝ મોસ્કોથી કમ્પ્લીટ કરેલું છે. હું એઝ અ ડેન્ટલ સર્જન અમદાવાદમાં છેલ્લા 14 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યો છું. મને આર્ટ્સ અને ક્રાફ્ટ્સમાં હું જ્યારે સ્કૂલમાં હતો ત્યારથી જ ઇન્ટરેસ્ટ હતો. પછી મેં ધીરે ધીરે ટી શર્ટ પેઇન્ટિંગ ચાલુ કર્યું. ટી શર્ટ પેઇન્ટિંગ પણ એટલે ચાલુ કર્યું કારણ કે ત્યારે ઘણી બધી બ્રાન્ડેડ ટી શર્ટ પહેરવાનો બહુ શોખ હતો. પોકેટ મની એટલા મળતા નહોતા. સો બહારેથી પ્લેન ટી શર્ટ્સ લઈ અને પછી જે બ્રાન્ડેડ ટી શર્ટના લોગોઝ હોય કે અથવા જે બી ડિઝાઇન ગમતી હોય જાતે જ દોરી અને તેને જ મારા પોતાના ટી શર્ટ પર મૂકતો હતો. ફ્રેન્ડ સર્કલમાં કોઈનું બર્થડે કે કંઈ બી હોય તો હું એમને ટી શર્ટ ગિફ્ટ કરતો હતો, પ્લસ એમને કસ્ટમાઇઝ કાર્ડ્સ બનાવીને આપતો હતો. એટલે ધીરે ધીરે બધી ક્રિએટિવિટી અલગ અલગ વસ્તુઓમાં નાખતો ગયો અને પછી ઘણું બધું કરતો ગયો. જેમ કે વુડન પેન્ડન્ટ્સ છે, મેટલ પેન્ડન્ટ્સ છે, પછી પેપર કટિંગ છે, કેનવાસ પેઇન્ટિંગ છે. આ રીતના દરેક પ્રકારની ગિફ્ટ્સો મેં લોકોને આપી છે. આર્ટ અને સ્કલ્પચર જોડે તો મને પ્રેમ હતો જ, પણ પછી ડેફિનેટલી મારો પ્રેમ પ્રકૃતિ પ્રત્યે બી ઘણો બધો છે. કેસુડાના 2 અમારી પાસે મોટા ઝાડ હતા, લગભગ 30-40 ફૂટના. એ કોઈ કારણસર ઉદય અને ખાઈ ગઈ હતી નીચેથી, અને પ્લસ વાવાઝોડામાં એ 2 મોટા થડ અમારા પડી ગયા. તો એની પ્રત્યે મારો બહુ જ લગાવ હતો એ ઝાડ પ્રત્યે. તો ત્યારે મેં જાતે જ મોટું ઝાડ કાપવાનું મશીન વસાવી અને મારે જેમ એના ટુકડા જોઈતા હતા એમ મેં કર્યા, લગભગ 2-3 ફૂટના. અને પછી મારી યાદગીરી એના માટે રહે માટે મેં જાતે જ એના સ્કલ્પચર્સ બનાવ્યા. એ જ લાકડામાંથી મેં જેમ કે સ્ટૂલ્સ બનાવ્યા છે, બેસવાના કોફી ટેબલ છે, પછી એક્સરસાઇઝ કરવાના ઇક્વિપમેન્ટ છે, મુડગડ છે, સમતોલા છે અને ટ્રે છે. આ રીતના ઘણી બધી વસ્તુઓ મેં એમાંથી બનાવેલી છે. સ્કલ્પચર્સમાં મેં વુડ જોડે સ્ટાર્ટ કર્યું. પછી એમાં સ્ટાર્ટિંગ મેં એનિમલ્સના સ્કલ્પચર્સ બનાવ્યા, પછી હ્યુમન ફેસીસના બનાવ્યા. એનિમલ્સ પ્રત્યે મને પહેલે જ લગાવ વધારે હતો, સો મેં સ્ટાર્ટ ત્યાંથી મારું આખી પ્રોસેસ થઈ. પછી સ્કલ્પચર્સમાં ઇનોવેટિવ પ્રોસેસ કરતો ગયો, બધા અલગ અલગ મટીરિયલ્સ યુઝ કરતો ગયો. જેમ કે કારના સ્પેર પાર્ટ યુઝ કર્યા મેં. પછી સ્પ્રેની બોટલ્સ, જેમ કે આ ગણપતિ છે, સ્પ્રેની બોટલમાંથી બનાવેલા છે. પ્લસ મેટલનું કોમ્બિનેશન કર્યું અને પથ્થરનું કોમ્બિનેશન કર્યું. એટલે ઇન શોર્ટ મને જેટલા આજુબાજુમાં વેસ્ટેજ મટીરિયલ્સ મળતા ગયા એને કમ્બાઈન કરીને મેં એક ક્રિએટિવ પ્રોસેસ ચાલુ કરવાનો પ્રયાસ કર્યો. આટલા બધા જે સ્કલ્પચર્સ બનાવ્યા છે એમાં ફ્રેન્ડ્સ અને ફેમિલી તરફથી ઘણા સારા સજેશન્સ પણ મળ્યા છે. માટે હવે મારું પ્લાનિંગ એવું છે કે હું એ સજેશન્સને એક્સપ્રેશનમાં કન્વર્ટ કરી અને મોટા હ્યુજ વોલ્યુમ પર હ્યુજ વોલ્યુમ સ્કેલ ઉપર આખા મોટા સ્કલ્પચર્સ બનાવું. છેલ્લે મારો મેસેજ એ જ રહેશે લોકોને કે પ્રકૃતિ છે તો આપણે છીએ. આજે લોકો ઝાડને બચાવવાના બદલે કાપે છે અને બંગલા બનાવીએ છીએ, આપણે ઘર બનાવીએ છીએ તો આજુબાજુમાં ગાર્ડનની સ્પેસ નથી હોતી. તો એના માટે એ જ કહેવા માંગીશ કે જેટલું બને તેટલા પ્લાન્ટ્સ વાવો અને નેચર જોડે એટેચ રહો. અને બીજો એ પણ મેસેજ આપવા માંગીશ લોકોને કે આજે આપણી બધાની જ લાઈફ એકદમ બિઝી હોય છે, એમાંથી ટાઈમ ફાળવવો અઘરો હોય છે. પણ પોતાની જાત માટે ટાઈમ ફાળવી અને થોડું પ્રકૃતિ જોડે એટેચ થઈ અને એમાં કંઈ પણ તમે ઇનોવેટિવ કરી શકો તો જરૂર કરો. એમાં ખૂબ તમને આનંદ મળશે.